લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દર્ભાવતી ગરબા મહોત્સવ 2025માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ શૈલેષભાઈ મહેતા નગરની ધર્મપ્રેમી જનતાને નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. આજરોજ ગરબા ગ્રાઉન્ડની ચાલી રહેલ તૈયારીઓનું નિરીક્ષણ કરી આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે સૂચનો કર્યા હતા. ડભોઈ દર્ભાવતી ગરબા મહોત્સવ 2025ની તૈયારીઓ ચાલી રહી છે. ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ડભોઈમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને સતત 6ઠ્ઠા વર્ષે આયોજન કરી રહ્યું હોય ત્યારે દેશભક્તિની થીમ સાથે સુંદર ગરબા ગ્રાઉન્ડને સજાવવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ચાલુ વર્ષે પણ તમામ હિન્દુ માતાજીના ઉપાસકોને ગરબા મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવાયું હતું. સાથે સાથે ગરબા મહોત્સવની પરંપરાને જાળવી રાખવા બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે લલાટ ઉપર તિલક સાથે ગરબા રમવા આગ્રહ પણ કર્યો હતો. આગામી 22મીથી નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે આમાં આદ્ય શક્તિના પાવન પર્વની ઉજવણી દર્ભાવતીની જનતા ઉત્સાહ સાથે કરે અને ભક્તિભાવપૂર્વક કરે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. પલક સૌની કલાવૃંદના મધુર કંઠે અને સંગીતમય ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. જય માતાજી. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. વર્ષોથી દર્ભાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાઝ ઊભી થઈ છે અને એના જ કારણે તિરંગાની થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે. જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાસખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હું દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને, ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીંયા આમંત્રણ પાઠવું છું. સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું. યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો, ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી તિલક લગાવીને આવવું. જે વર્ષોની આપણી પરંપરા છે, વર્ષોની પરંપરાને જીવતી રાખીએ. દર્ભાવતી સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે. ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે. આ વખતની નવરાત્રિ એ 11 દિવસ સુધી ચાલવાની છે. 11 દિવસે દશેરા આવશે ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ. દર્ભાવતી નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર, જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું. મોટી સંખ્યામાં જોડાઈએ. આપણે તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીંયા આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે મા અંબે ભવાની, ગઢ ભવાનીની ભક્તિનું આરાધનાનું પર્વ આપણે સૌ ધર્મ આસ્થાને રાખીને ઉજવીએ એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપ સૌ દિલથી પધારો અને આનંદ મેળવો એ જ અભ્યર્થના. જય માતાજી.